प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવૈસિમ પડમમ હવૈ મંગલમ। રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। તપચક્ર ચક્રવર્તી પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। સર્વ સુવેદ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના। ચલો હવે વર્ગની શરૂઆત કરશું। આપણે વૈરાગ્ય શતક ગ્રંથમાં પંચાવન ગાથાઓ પૂર્ણ કરી હતી। 56 ગાથાઓ પૂર્ણ કરી હતી અને 57મી ગાથા પણ આપણે પૂર્ણ કરી। તો 57 ગાથાઓ આપણે ગયા વર્ગની અંદર પૂર્ણ કરી હતી। ત્યાં છેલ્લી ગાથામાં આપણે જોયું હતું, હે આત્મા, સંસારમાં પર્યટન કરતા તું પર્વત પર વસ્યો, તું ગુફામાં વસ્યો, તું સમુદ્રની મધ્યમાં વસ્યો અને તું વૃક્ષની ટોચ પર પણ વસ્યો છે। ત્યાં સુધી આપણે પૂર્ણ કર્યું। હમ 58મી ગાથા, યસ, એ પણ આપણે જોઈ હતી કે હે જીવ, તું દેવ બન્યો છે અને નારક બન્યો છે, કીડો પણ બન્યો છે અને પતંગિયો પણ થયો છે અને મનુષ્ય પણ થયો છે। તું સુંદર રૂપવાળો અને કુરૂપવાળો બન્યો છે, સુખી બન્યો છે અને દુખી પણ બન્યો છે। આ પણ આપણે પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ 59, હે રાજા, હે જીવ, તું રાજા પણ બન્યો, ભિખારી પણ બન્યો, તું ચંડાળ પણ બન્યો, તું વેદપાઠી પણ બન્યો, સ્વામી અને દાસ પણ બન્યો, પૂજ્ય અને દુર્જન પણ બન્યો, નિર્ધન અને ધનવાન પણ થયો છે। અહીં સુધી જોયું। 60મી ગાથા તરફ આગળ વધતા આપણે આગળ વિષય વધારશું। ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે, નવી ઇથ્થ કોઈ નિયમો, सकम्म वीणी विट्ठ सरी सकय चिट्ठो, अन्नान्न रुव वेसो नडोव परियत्तये जीवो। फरी एक बार, नवी इत्थ कोई नियमो, सकम्म वीणी विट्ठ सरी सकय चिट्ठो, अन्नान्न रुव वेसो नडोव परियत्तये जीवो। લખે છે, પોતે કરેલા કર્મની રચના પ્રમાણે ચેષ્ટા કરતો જીવ અન્ય અન્ય રૂપ અને વેશ ધારણ કરીને નટની જેમ પરાવર્તન પામે છે। એમાં કોઈ એકાંત નિયમ નથી કે પુરુષ મરીને પુરુષ જ થાય। જુઓ શું કહે છે, આ
અહીં આપણને કર્મનો એક સિદ્ધાંત સ્પષ્ટપણે જણાવવા માંગે છે, જે મોટે ભાગે આપણે જાણતા જ હોઈએ છીએ, પણ ઘણા એવા જીવો છે કે જે જૈન કુળને નથી પામેલા અથવા જૈન દર્શનનું અધ્યયન જેમનું નથી થયું, તેમને આવી પણ ભ્રમણાઓ હોય છે. માટે અહીં જે ખુલાસો કર્યો છે તે પણ અતિ ઘણો મહત્વનો છે. સર્વપ્રથમ લખીએ છે કે પોતે કરેલા કર્મની રચના પ્રમાણે. તો આ વાક્ય પણ મહત્વનું ખૂબ, કેમ કે આપણે જો એવું માનતા હોઈએ કે જ્યાં સુધી જીવને કર્મ હેરાન કરે છે ત્યાં સુધી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ જીવ કરતો રહેશે, અથવા અશુભ પ્રવૃત્તિઓ પણ જે જીવ કરે છે તે કર્મ આધીન જ છે. જો એકાંતે આપણે એવું માનતા હોઈએ તો તે ખોટું છે. જો એકાંતે આપણે તેવું માનતા હોઈએ તો તે ખોટું છે. બીજી રીતે જો આપણે એમ માનતા હોઈએ કે આપણો મોક્ષ તો અવશ્ય અમુક વર્ષો અમુક ભવો પછી ફિક્સ જ છે, એટલે અમુક એટલા ભવો તો આપણને કરવાના રહેશે જ, અને તે ભવોની અંદર જે જે આપણે કરીએ છીએ, જે સારું કરીએ છીએ, જે ખરાબ કરીએ છીએ, તે બધું કર્મના આધારે નિશ્ચિત જ છે. જો આપણે એવું માનતા હોઈએ તો એવું નથી. માટે ખાસ કરીને અહીંયા પ્રથમ વાક્યમાં જ શું બતાવે છે? પોતે કરેલા કર્મની રચના પ્રમાણે. આત્મામાં અનંત ગુણો રહેલા છે, પરંતુ વિભાવ દશાની અંદર સંસારમાં ભ્રમણ કરી રહેલો આત્મા ઘણા બધા દોષોને પોતાની સાથે લઈને ચાલે છે. દોષો આત્માના પોતાના નથી, પણ આત્માની સાથે છે. અને આત્માની સાથે રહેલા એવા દોષો લઈને સંસારની અંદર ભ્રમણ કરતો જીવ જુદા જુદા સમયે પોતાના આત્મામાં ઉદ્ભવેલો રાગ દ્વેષ આદિ જે દોષ છે તેના કારણે જુદા જુદા પ્રકારના કર્મો બાંધતો જાય છે. શુભ પ્રવૃત્તિ દ્વારા શુભ કર્મો પણ બાંધે છે, અને અશુભ પ્રવૃત્તિઓ દ્વારા અશુભ કર્મો પણ બાંધે છે. બંને પ્રકારના કર્મોનું બંધન પોતે જીવ જ કરે છે. પોતામાં રહેલા દોષોના કારણે કરે છે. તે દોષોની તીવ્રતા મંદતાના કારણે કરે છે, અને માટે જીવ દ્વારા સ્વયં જ જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ જે પ્રકટ થાય છે એ ઈચ્છાઓને અનુલક્ષીને કર્મબંધન થતું છે. અને જેવા પ્રકારનું કર્મબંધન થાય છે તેવા પ્રકારનું ફળ જીવને પ્રાપ્ત થાય છે. અર્થાત આપણને ભવિષ્યમાં પણ જે ફળ મળશે, જે જુદા જુદા ભવો મળશે, તે ભવની અંદર જે પ્રતિકૂળ કે અનુકૂળ અવસ્થાઓ મળશે, તે બધું આપણું પોતાનું જ ઈચ્છેલું છે. જેટલી પ્રતિકૂળ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે ને તે પણ આપણે પોતાએ જ બાંધેલી છે, ઈચ્છેલી છે. ચાહે તે ભવિષ્યમાં આવનારા ભવોમાં થશે કે પછી ભૂતકાળમાં થઈ ગયેલા ભવોમાં હોય. માટે એ આપણા દ્વારા જ કરાયેલા કર્મોની રચના પ્રમાણે જીવ જુદા જુદા પ્રકારના રૂપ અને વેશ ધારણ કરે છે. એટલે કે જેમ કોઈ અભિનેતા, કોઈ નટ પોતે નાટકોની અંદર એક જુદો વ્યક્તિ હોવા છતાં પણ જુદા જુદા પ્રકારના પાત્રો ભજવી શકે છે. ક્યારેક તે વૃદ્ધ બને, ક્યારેક તે નાનું બાળક બને, ક્યારેક તે કુમાર અવસ્થામાં હોય, ક્યારેક તે સ્ત્રી તરીકે બને, ક્યારેક તે પ્રૌઢ પુરુષ તરીકે બને, ક્યારેક તે સેવક તરીકે બને, ક્યારેક તે રાજા તરીકે બને. જુદા જુદા પ્રકારના અભિનય જેમ એક નટ કરતો હોય છે,
તે જ પ્રમાણે કર્મો દ્વારા જે આપણે પોતાની જુદા જુદા ભવોની રચના કરીએ છીએ, તેના કારણે જ આપણે જુદા જુદા પ્રકારના સંસારની અંદર વેશ ધારણ કરીએ છીએ, રૂપ ધારણ કરીએ છીએ. હું અને તમે આપણે નથી કાળા, નથી ધોળા, નથી પુરુષ, નથી સ્ત્રી, નથી રાજા, નથી રંખ, નથી બાળક, નથી વૃદ્ધ, નથી પ્રૌઢ, નથી આપણે કોઈ પણ નથી. આ તો બધી આપણી અવસ્થાઓ છે. આત્મા પોતે કાળોય નથી, આત્મા પોતે ધોળોય નથી, આત્મા પોતે હાથીએ નથી, આત્મા પોતે કીડીએ નથી, આત્મા પોતે દેવે નથી, આત્મા પોતે નારકે નથી, આત્મા મનુષ્ય પણ નથી, આત્મા તિર્યંચ પણ નથી, આત્મા પુરુષ પણ નથી, આત્મા સ્ત્રી પણ નથી, આત્મા જાડો પણ નથી, આત્મા પતલો પણ નથી. તો આ બધા રૂપ અને વેશ જે જુદા જુદા છે, જેમાં આપણે પરાવર્તન પામતા હોઈએ છીએ, એક ભવથી બીજા ભવ કરી, બીજા ભવે જઈએ એટલે ફરી નવો રૂપ, ફરી નવો આકાર, ફરી નવો વેશ, ફરી નવા જુદા જુદા પ્રકારની અવસ્થાઓ. આ બધું આપણે પોતે ઈચ્છીએ છીએ, કર્મ દ્વારા બાંધીએ છીએ અને માટે તે પ્રાપ્ત કરીએ છીએ. અને જો કદાચ કોઈ એમ માનતો હોય કે જે જીવ પુરુષ બન્યો છે ને તે કાયમે પુરુષ જ બનતો રહેશે, જે જીવ મનુષ્ય છે એવા એવા જુદા પ્રકારના મત ચાલે છે જુદા જુદા દર્શનોની અંદર, એવા પ્રકારના મત વાળો પણ ધર્મ છે, દર્શન છે, જે એમ કહે છે કે જે આત્મા મનુષ્ય તરીકે જન્મે છે તે કાયમે જ્યાં સુધી મુક્તિ નથી પામતો ત્યાં સુધી મનુષ્ય તરીકે જ જન્મે છે. એમાં પણ જે પુરુષ તરીકે હોય તે પુરુષ તરીકે જ હોય, જે સ્ત્રી તરીકે હોય તે સ્ત્રી તરીકે જ હોય. આવા પ્રકારના સિદ્ધાંતો વાળા જુદા જુદા ધર્મ પ્રવર્તી રહ્યા છે. પણ જૈન દર્શન આવી વ્યવસ્થાને નકારે છે. એટલે જૈન દર્શનમાં તો સ્પષ્ટ કહે છે કે જે મનુષ્ય છે તે મનુષ્ય જ બનશે એવો કોઈ નિયમ નથી. જે પુરુષ છે તે મરીને પુરુષ જ બનશે એવો કોઈ નિયમ નથી. જે હાથી છે તે મરીને હાથી જ બનશે એવો કોઈ નિયમ નથી. અર્થાત જુદા જુદા કર્મબંધ અનુસારે જીવ જુદા જુદા ભવોને, જુદા જુદા આકારોને, રૂપને, અવસ્થાને પામતો હોય છે. વળી જે જુદા દર્શનો છે ને તે સાબિતી કરવા માટે એમ ઉદાહરણ આપે છે કે જેમ આંબાના વૃક્ષમાં આંબો જ થાય પણ ચીકુ ના થાય, જેમ ચીકુના વૃક્ષમાં ચીકુ જ થાય આંબો ન થાય, જાંબુના વૃક્ષમાં દ્રાક્ષ ન થાય, દ્રાક્ષના વૃક્ષમાં જાંબુ ન થાય, તે રીતે મનુષ્ય મરીને મનુષ્ય જ બને છે, પશુ મરીને પશુ જ બને છે, દેવ મરીને દેવ જ બને છે. આવા પ્રકારના કુતર્કો અથવા જે ઉદાહરણો ખરેખર યોગ્ય નથી એવા ઉદાહરણો આપીને એ રીતે જુદા દર્શનોમાં સમજાવવામાં આવે છે, જે ખોટો સિદ્ધાંત છે તદ્દન. કેમ કે જો આપણે એમ સમજીએ કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, દેવ મરીને દેવ જ થાય, નારક મરીને નારક જ થાય અને તિર્યંચ મરીને તિર્યંચ જ થાય, જો આપણે એમ વિચારી, જો એવું થાય ને તો પછી નરકમાં જે જીવો નારક તરીકે જન્મ્યા છે તેઓ કાયમે નારક તરીકે જ જન્મશે. એનો અર્થ એ થયો કે એના સિવાય એમની બીજી કોઈ અવસ્થા આવી જ નહીં શકે. એટલે કે અગર તેઓ શુભ ચિંતન મનન કરે છે, સમ્યક્ત્વ આદિ પામે છે તો પણ નરકની અવસ્થામાંથી ક્યારેય નીકળી નહીં શકે. એનો અર્થ એ થયો. અને બીજી બાજુ જો આપણે એમ સમજીએ કે દેવ મરીને દેવ જ થાય છે તો પછી તે દેવ આખા જગતને હેરાન પરેશાન કરી નાખે તો પણ એને કર્મ ક્યાં નડવાના છે? એ તો દેવ મરીને દેવ જ થશે ને, તો એને ક્યાં વાંધો છે? તો પછી ઇન્દ્ર ભલે ને આખા જગતને હેરાન પરેશાન કરીને પોતાનો સ્વાર્થ પોષે,
તો પણ એ દેવ મરીને દેવ જ થવા. જો આવો સિદ્ધાંત હોય તો આ કર્મની આખી વ્યવસ્થા ગડબડાઈ જાય. માટે લોજિકલ પ્રશ્નોત્તરી કરવા દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે, બરાબર વ્યાજબી દલીલ કરવા દ્વારા આપણને ખ્યાલ આવે કે આ સિદ્ધાંત જે અન્ય ધર્મોની અંદર બતાવવામાં આવ્યું છે તે ખોટું છે. અને માટે જ અહીંયા લખે છે કે એમાં કોઈ નિયમ નથી કે પુરુષ મરીને પુરુષ થાય, એવું અહીં સ્પષ્ટ આ ગાથામાં આપણને દર્શાવ્યું છે. તો આ બધા સિદ્ધાંતો, આ બધી બાબતો સ્પષ્ટ આપણને ખ્યાલમાં રહેવી જોઈએ, આવવી જોઈએ, કે જેનાથી આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. ત્યારબાદ ગાથા નંબર 61 નરએસુ વેણાઓ અણો વમાઓ અસાય બહુલાઓ રે જીવ તય પત્તા અનંતો ખુત્તો બહુ વિહાઓ. ફરી એકવાર. નરએસુ વેણાઓ અણો વમાઓ અસાય બહુલાઓ રે જીવ તય પત્તા અનંત ખુત્તો બહુ વિહાઓ. અર્થ લખે છે, હે જીવ, અશાતા રૂપ દુઃખથી ભરપૂર અને ઉપમા રહિત બહુવિધ વેદનાઓ નારકીમાં અનંત વાર તે પ્રાપ્ત કરી છે. પૂર્વે અમુક ગાથાઓ પહેલા પણ નારકી અને નિગોદનું વિવેચન આપ્યું છે. ફરી એકવાર સાવચેત કરવા માટે અહીં આપણને નારકીની અંદર જુદા જુદા પ્રકારની દુઃખ અને વેદનાઓના વિષયમાં વાત કરે છે અને કહે છે કે આવી વેદનાઓ તો તું પૂર્વમાં અનંતી વાર પામ્યો. આ અહીં કેમ કહે છે તે સમજાવતા લખે છે કે ભાઈ, આ ભવની અંદર છે ને આપણને અમુક પ્રકારની પ્રતિકૂળતાઓ જ્યારે આવી જાય તો તે પ્રતિકૂળતાઓનો બહાનો લઈ આપણે ધર્મથી છટકબારી માગતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ, લઈ લેતા હોઈએ છીએ. અમુક નાની મોટી પ્રતિકૂળતાઓના કારણે મોહ રાજા બરાબર આપણા ઉપર હાવી થઈ જતો હોય છે અને પ્રમાદને સેવતા સેવતા તે પ્રતિકૂળતાનો આશરો લઈ આપણે તરત જ છટકબારી લઈએ છીએ અને ધર્મથી અલગા ભાગીએ છીએ. પણ આપણે ભૂતકાળની અંદર એવા પણ ભવો કર્યા છે કે જ્યાં અનઈચ્છાએ પરાણે ભયંકરમાં ભયંકર દુઃખો સહન કર્યા છે. જ્યારે કે અહીં માનવ ભવની અંદર તો આપણે જો ધારીએ ને તો આવતા દુઃખોને સહેલાઈથી સમાધિપૂર્વક સહન કરી શકીએ છીએ, કેમ કે આપણને દ્રવ્ય મન પ્રાપ્ત થયું છે, જેના કારણે આપણે વિચારોના અંદર વિચારોમાં પરિવર્તન લાવી શકીએ છીએ. અર્થાત શુભ વિચારો કરીને પોતાને સમજાવી બુજાવીને આપણે શાંત મને સમાધિપૂર્વક પ્રતિકૂળતાઓને સહન કરીને પણ નિર્જરા કરી શકીએ છીએ, પુણ્ય બાંધી શકીએ છીએ. જ્યારે આપણે ભૂતકાળમાં તો કેટલા એવા ભવો કર્યા છે કે જે ભવોની અંદર પરાણે અનિચ્છાએ પણ આપણે કેટલી પ્રતિકૂળતાઓને સહન કરી છે અને એ પ્રતિકૂળતાઓથી છૂટી જવા માંગતા એવા આપણે કોઈ હિસાબે જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રતિકૂળતાઓમાંથી નીકળી નથી શકતા.
એવી અવસ્થાઓ હોય છે. અને એમાંનો એક ભવ નરકનો પણ છે કે જેની અંદર અશાતારૂપ દુઃખથી ભરપૂર નરકનો જીવ નરકની અંદર પોતે આવા પ્રકારના દુઃખોને ભોગવે છે. શું કહે છે? અશાતા થી ભરપૂર, અશાતારૂપ દુઃખથી ભરપૂર. અર્થાત ભૂતકાળની અંદર નરકમાં જુદા જુદા પ્રકારના દુઃખોને સહન કરતો આપણો જીવ એટલે કે આપણે પોતે કેવા કેવા દુઃખો સહન કર્યા હશે તેનું સ્પષ્ટીકરણ કરતા બતાવે છે કે 1 થી કરીને 7 જુદી જુદી નરકો છે. તેમાં પણ વળી કુલ મળીને 49 જુદા જુદા ક્ષેત્રો છે. તે 49 ક્ષેત્રોની અંદર જન્મેલા નારકી ના જીવો માટે વ્યવસ્થાઓ જુદી જુદી છે. પહેલી નરક થી કરીને 7મી નરક તરફ જ્યારે આપણે જઈએ ત્યાં દુઃખ અતિશય વધારે વધતું જાય. વળી તે નરકોની અંદરનું જે ક્ષેત્ર હોય છે તે ક્ષેત્ર પણ એવું હોય છે, ત્યાંનું વાતાવરણ પણ એવું હોય છે કે જે ભયંકર દુઃખ અને પીડાને આપે છે, અશાતા પ્રદાન કરે છે. અર્થાત એવું લખે છે, એવું બતાવે છે કે ભાઈ નરકની અંદર છે ને જુદા જુદા પ્રકારની ક્ષેત્રકૃત વેદનાઓ છે. એટલે કે નરકની અંદર અમુક એવા ક્ષેત્રો છે કે જ્યાં અતિશય વધારે ઠંડી હોય. એ વાતાવરણ ત્યાંનું એટલું બધું ઠંડુ હોય, એટલું બધું ઠંડુ હોય કે ત્યાં નરકની અંદર રહેતો જીવ જો કદાચ હિમાલય પર્વત ઉપર પણ આવી જાય ને તો એને લાગે કે શું મજા આવે. આટલી તો મસ્ત વાતાવરણનું અનુભવ મેં પહેલા ક્યારેય નથી. એટલી બધી ઠંડી હોય અને એ ઠંડી જ્યાં સુધી તે જીવ જીવે છે ત્યાં સુધી એને સહન કરવાની આવે. અમુક નરકના ક્ષેત્રોની અંદર અતિશય વધારે ગરમી હોય, ઉષ્ણતા એટલી બધી હોય કે જાણે આપણા અહીંયા વર્તતી ભટ્ટીઓની બાજુમાં પણ તેને સુવડાવી દો ને તો તે નરકના જીવને શાતા લાગે. એટલી બધી ભયંકર ગરમી નરકની અંદર હોય છે. અને આવી ઠંડી, આવી ગરમી ભૂતકાળમાં આપણે સહન કરી છે, આપણે પોતે જ અનુભવીને આવ્યા છે. જો આટલા મહાભયંકર દુઃખોને આપણે સહન કર્યું હોય તો પછી વર્તમાન કાળમાં જે પ્રતિકૂળતાઓ આવે છે તે પ્રતિકૂળતાઓની તો આ દુઃખોની સામે શું વિસાર. નરકની અંદર ભૂખ એટલી બધી લાગે કે જાણે સંપૂર્ણ 14 રાજલોકની અંદર રહેલા બધા પદાર્થો જીવ ખાઈ જાય ને તો પણ એની ભૂખ શાંત ન થાય. આ અતિશયોક્તિ નથી. ખરેખરમાં ભૂખની વેદના એટલી બધી હોય છે કે 14 રાજલોકની અંદરમાં રહેલા બધા પદાર્થો એને ખવડાવી દો તો પણ તે નરકના જીવની ભૂખ શાંત થાય જ નહીં. અને બીજી બાજુ તરસ પણ એટલી જ. આ જગતની અંદર રહેલું બધું જ પાણી એને પીવડાવી દો ને તો પણ તેની તરસ ક્ષમે નહીં. એટલી બધી તરસની વેદના નરકની અંદર હોય છે. વળી આખા શરીરમાં કન્ટિન્યુ 24 કલાક ખણ જ આવતી જ હોય. આખા શરીરમાં ક્યાં ખંજવાડે અને ક્યાં ન ખંજવાડે. વળી પરવશતા હોય એટલે કે બીજા જીવોના હુમલાઓ આદિ સહન કરતા કરતા જીવવું પડે. પરમાધામીઓ દ્વારા અપાતા સજાઓને સહન કરતા કરતા જીવવું.
વળી ત્યાં શરીર જે વૈક્રિય શરીર મળે તે શરીર આખો દિવસ અંદરથી તપતો જ હોય, એટલું બધું જાણે કે તાવ 24 કલાક રહેતો હોય ને એ પણ મહાભયંકર તાવ, એટલું બધું અંદરથી શરીર બળતો હોય, તપતો હોય, જેના કારણે શરીર ઉપર છે ને જાણે કોઈ ધગધગતું અગ્નિ આપણા અગ્નિમાં આપણને કોઈ નાખી દે છે એવું શરીર બળતો હોય, એટલે દાહ પણ હોય, એવા ચટકાઓ દાહો હોય. વળી સતત પરમાધામી દ્વારાનો ભય અને બીજા પણ જે જીવો હોય તેનો પણ તેમને ભય વર્તતો હોય સતત, કે આ મને હવે મારશે તો, આ પરમાધામી મને સતાવશે તો, આ ફલાણો ઢીકણો નરકનો જીવ મારી પાછળ દોડીને આવશે તો. અને ભયના કારણે સતત તેઓ દુઃખના પંજામાં જ સકડાયેલા હોય, સંપડાયેલા હોય અને માટે શોકમાં જ પડેલા. તો આવા પ્રકારના ત્યાં એમને આવા પ્રકારની જુદી જુદી ક્ષેત્રોની વેદના હોય અને આવા પ્રકારની અસાતા રૂપ દુઃખથી ભરપૂર અને ઉપમા રહિત, જેની કોઈ ઉપમા આપી ન શકાય તેવા પ્રકારનું દુઃખ, તેવા પ્રકારની વેદનાઓ નરકની અંદર આપણે અનંતી વાર, કેટલી વાર? અનંતી વાર સહન કરી છે. તો શું આ ભવની અંદર અમુક પ્રકારની પ્રતિકૂળતાઓને તિલાંજલિ આપીને આપણે ધર્મ તરફ આગળ ન વધી શકીએ? શું આપણી એટલી પણ શક્તિ નથી? શું આપણી એટલી પણ લાયકાત નથી? તે અહીં આપણને બતાવે છે, સમજાવે છે આ ગાથાની અંદર. ત્યારબાદ ગાથા નંબર 62. દેવત્તે મણુવત્તે પરાભિઓગત્તણમ ઉવગએણમ ભીષણ દુહમ બહુવિહમ અનંત ખુત્તો સમણુભૂયમ. ફરી એકવાર. દેવદત્તે મણુવત્તે પરાભિયોગત્તણમ ઉવગએણમ ભીષણ દુહમ બહુવિહમ અનંત ખુત્તો સમણુભૂયમ. લખે છે દેવ ભવમાં અને મનુષ્ય ભવમાં તેના પરાધીનપણે પામેલા તે અનેક પ્રકારનું ભીષણ દુઃખ અનંતવાર અનુભવ્યું છે. જુઓ, આપણને કદાચ છે ને એવું લાગતું હોય અથવા આપણી સમજ એવી હોય કે 4 ગતિઓમાં નરક ગતિ અને તિર્યંચ ગતિ એ બંને ગતિઓ છે ને દુઃખથી ભરેલી છે, પણ મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં તો સુખ છે. આવું આપણને લાગતું હોય તો તે તદ્દન ખોટું છે. કેમ કે સંસારની અંદર 4 ગતિમાંથી એક પણ એવી ગતિ નથી કે જે દુઃખથી ભરેલી નથી. તો અહીંયા આપણને સામાન્યથી પ્રશ્ન થાય કે ચલો મનુષ્ય ભવની અંદર દુઃખ સમજ્યા, પણ દેવ ભવની અંદર શું દુઃખ છે એવું આપણને લાગે. તો એનો પણ આપણે ખુલાસો કરશું, પણ એનાથી પહેલા અમુક વસ્તુઓ આપણને સમજી લેવાની એ છે કે સંસારની અંદર 4 ગતિઓ દુઃખથી ભરેલી છે, છતાં પણ આપણે મનુષ્ય ગતિ તથા દેવ ગતિને સદગતિ એટલા માટે કહેતા હોઈએ છીએ કેમ કે સર્વપ્રથમ એના પાછળનું કારણ એ છે કે મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં નરક તથા તિર્યંચ ગતિની અપેક્ષાએ દુઃખો ઓછા છે. શું કહે છે? દેવ ગતિમાં અને મનુષ્ય ગતિમાં નરક તથા તિર્યંચ ગતિની અપેક્ષાએ દુઃખો ઓછા છે. અને દેવ ગતિમાં તથા મનુષ્ય ગતિમાં એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ શકે છે કે જે અનુકૂળતાઓનો આલંબન લઈ
જીવ મોક્ષ તરફનો વિકાસ સાધી છે. કમ્પેરેટિવલી તુલનાત્મક દ્રષ્ટિકોણથી નરકમાં અને તિર્યંચના ભવમાં એ અનુકૂળતાઓ લગભગ નથી હોતી. એ અપેક્ષાએ આપણે મનુષ્ય ગતિ અને દેવ ગતિને સદગતિ તરીકે સંબોધિત કરતા હોઈએ છીએ, પરંતુ દેવ ગતિ અને મનુષ્ય ગતિ એ બંને ગતિઓ કાયમ ખાતે સુખની વ્યવસ્થા કરાવી આપી શકે તેવી જો આપણી માન્યતા હોય તો તે ખોટું છે. કેમ કે આ સંસારની અંદર એક પણ એવી ગતિ નથી કે જેની અંદર કાયમ ખાતે આપણને સુખની વ્યવસ્થા થાય. કદાચ આપણા માટે કોઈ એવી વ્યવસ્થા કરી આપે ને, આવું થવાનું નથી, પણ આપણે કલ્પના કરીએ છીએ કે કદાચ કોઈક આપણને એવી વ્યવસ્થા કરી આપે કે આપણને કાયમ માટે દેવનું ભવ મળે. જો આવી આપણા માટે કોઈ વ્યવસ્થા કરી આપે તો હવે આપણને પોતાની જાતને પ્રશ્ન એ પૂછવાનું છે કે જો આપણને કોઈ આવી વ્યવસ્થા કરી આપે તો હવે આપણને મોક્ષમાં જવું ગમશે કે પછી દેવલોકમાં જ કાયમે રહેવું ગમશે? પોતાને આવો પ્રશ્ન પૂછવાનો. અને જો અંદરથી જવાબ આવે ને કે કાયમ ખાતે દેવની વ્યવસ્થા થઈ જાય તો પછી વાંધો જ શું છે? તો પછી મોક્ષને જવા દો ને, દેવપણામાં મજા કરશું કાયમ ખાતે. જો આવો જવાબ આપણને અંદરથી આવતો હોય તો સમજી લેવાનું કે આપણે હજી ખરેખર સંસારનું સ્વરૂપ સમજ્યા નથી. કેમ કે અહીંયા આ ગાથાની અંદર સ્પષ્ટ કરે છે, દેવ ભવોમાં અને મનુષ્ય ભવમાં તેના પરાધીનપણાને, આ સૌથી મહત્વનું છે, પરાધીનપણાને. આત્મા પોતે સ્વતંત્ર છે, કોઈના પણ આધીન નથી, કોઈના પણ આધારની આત્માને જરૂર નથી. સુખ પામવા માટે પણ એને કોઈ પણ પ્રકારના આલંબનની જરૂર નથી. શુદ્ધ આત્માને સુખ પામવા માટે નથી દેવ ભવની જરૂર, નથી દેવ ભવની અંદર મળતી સંપત્તિની જરૂર, નથી દેવ ભવની અંદર મળતી શક્તિઓની જરૂર, નથી દેવ ભવની અંદર મળતા બાગ બગીચાઓની જરૂર, નથી દેવ ભવની અંદર મળતી અપ્સરાઓની જરૂર. આત્માને સુખી રહેવા માટે આ કોઈ વસ્તુની જરૂર નથી. કેમ કે આત્માનું સુખ પોતાની અંતરમાં જ છે, પોતામાંથી જ છે, અને વિના કોઈ આલંબને, વિના કોઈ આધારે છે. આત્માનું સુખ સ્વતંત્ર છે. અને સંસારની અંદર કોઈ પણ પ્રકારનો ભવ હોય, ભલે પછી તે કાયમ ખાતે દેવનો ભવ પણ કેમ ન હોય, તે પણ આખરે પરાધીનતાનો અનુભવ કરાવે છે અને માટે તે દુઃખ જ છે. આત્મા સ્વતંત્ર હોવા છતાં પરાધીન બનીને રહે, આ કાયમ ખાતેનું દુઃખ. તમે વિચાર કરો, જે પંખીને ઉડવાની શક્તિ મળી હોય તે પિંજરાની અંદર પૂરેલો રહે, અને પિંજરાની અંદર પૂરાયેલો એવો પંખી ભલે ને પછી એને રોજબરોજ ખાવા પીવા માટેની વ્યવસ્થા થતી હોય, 5 કરોડના ઘરની અંદર રહેતો હોય, એનો પિંજરો સોનાનો કેમ ના હોય, પણ એ આકાશમાં ખુલ્લું સ્વતંત્ર ઉડી શકવા વાળો એ પક્ષી પિંજરામાં રહેવાનું પસંદ કરે કે પછી આકાશમાં ખુલ્લું ઉડવાનું પસંદ કરે? તે જ રીતે આત્મા પોતે સ્વતંત્ર છે, અને એવો સ્વતંત્રતાને ધરાવતો એવો આત્મા ભલે પછી એને દેવપણાનું જે પણ લોલીપોપો છે તે બધી કેમ ન પ્રાપ્ત થાય, પણ શરીર ધારણ કરવું, શરીરના આધારે રહેવું, સુખ માટે અપ્સરાઓ, સુખ માટે બગીચાઓ, સુખ માટે શક્તિઓ, સુખ માટે સંપત્તિ, સુખ માટે એશો આરામ, આ બધી પરાધીનતા છે. કેમ કે આ બધાના આધારે સુખ છે. આવો
પરાધીન સુખ ખરેખર પામવું આત્માનો સ્વભાવ જ. એટલે આવો સુખ કદાચ આત્મા પામી પણ જાય ને તો પણ પોતાનો સ્વભાવ પામ્યો નથી, કાયમનો સુખ પામ્યો નથી. કેમ કે સ્વતંત્ર સુખ એ જ આત્માનો સ્વભાવ છે. પરાધીન સુખ એ આત્માનો સ્વભાવ જ. અને માટે સુખ સાહેબીથી, બાહ્ય સુખ સાહેબીથી ભરાયેલો એવો દેવપણાનો ભાવ પણ અને મનુષ્યપણાનો ભાવ પણ આખરે તો જીવ માટે પરાધીનતા જ છે. અને એવા પ્રકારની પરાધીનતાનું દુઃખ, ભીષણ દુઃખ અનંતી વાર આપણે ભોગવી આવ્યા છે. અનંતી વાર. શેનું દુઃખ? પરાધીનતાનું દુઃખ. હવે વિચાર કરો કે જો આપણી માન્યતા એવી હોય કે દેવપણું મળી જાય તો મજા આવી જાય, મનુષ્યપણામાં છે ને સંપત્તિ વગેરે એકદમ વ્યવસ્થિત હોય અને રાજાશાહી વગેરે મળે તો મજા આવી જાય, આવી જો આપણી માન્યતા હોય તો એ માન્યતા ખોટી છે. એને બદલી દેવાની જરૂર છે. કેમ કે આવી અવસ્થામાં આખરે તો આત્મા સંસારની અંદર પૂતગલની રચનાના આધારે જ જીવી રહ્યો છે. અને એ પણ આત્માની વિભાવ દશા છે. આત્માનું સ્વયં સ્વતંત્ર સુખ નથી, માત્ર ને માત્ર દુઃખથી ભરેલું સંસાર છે. ત્યાં એ દેવપણા આદિના ભવની અંદર પણ સુખ ભોગવવા માટે પહેલા દુઃખી થવું પડે. કેમ કે કાયમ ખાતે એક ને એક અપ્સરાનું નૃત્ય જોઈને છે ને તે દેવો પણ બોર થઈ જાય. પછી એમને કંઈક નવું જોઈએ, કંઈક નવું જોઈએ, કંઈક નવું જોઈએ. તો આવા પ્રકારના આધારિત દુઃખથી ભરેલા સુખની પાછળ દોડીને અનંતા ભવો આપણે દેવપણાના અને મનુષ્યપણાના પણ પરાધીનતામાં કાપ્યા છે, કાઢ્યા છે, ભીષણ દુઃખો સહન કર્યા છે અનંતી વાર. તેવું આપણને આ ગાથાની અંદર સ્પષ્ટ સમજાવે છે. ત્યાર પછી ગાથા નંબર 63. તીર્ય ગઈમ અણુપત્તો ભીમમ હાવેયણા અણે ગવિહા જમ્મણ મરણ રગટ્ટે અનંત ખુત્તો પરિભ્રમિયો. ફરી એકવાર. તીર્ય ગઈમ અણુપત્તો ભીમ મહાવેયણા અણો ગવિહા અણે ગવિહા જમ્મ મરણ રગટ્ટે અનંત ખુત્તો પરિભ્રમિયો. લખે છે અનેક પ્રકારની મહાભયંકર વેદના, અનેક પ્રકારની મહાભયંકર વેદનાથી યુક્ત તિર્યંચ ગતિને પામીને ત્યાં જન્મ મરણ રૂપ રેંટમાં અનંત વાર તે પરિભ્રમણ કર્યું છે. એક વખત તિર્યંચ ગતિની અંદર ઘૂસ્યા ને તો આપણો કેટલો બધો લાંબો સમય, લાંબો કાળ તે તિર્યંચ ગતિની અંદર જ વયો જાય તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. કેમ કે સર્વપ્રથમ તો એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિયપણા સુધીના જુદા જુદા તિર્યંચો છે. આપણે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય વગેરેને પણ તિર્યંચ તરીકે ગણીએ છીએ. એકેન્દ્રિયને તો તિર્યંચ ગણીએ છીએ, ઉપરાંત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને પણ તિર્યંચ તરીકે ગણીએ છીએ. અને પંચેન્દ્રિયપણામાં રહેલા પશુ પક્ષીઓ વગેરે પણ આપણે તિર્યંચની અંદર ગણીએ છીએ. તો આ એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધીના જુદા જુદા તિર્યંચો હોય એમાં કહે છે
કે જો પંચેન્દ્રિયપણાનો તિર્યંચનો ભાવ મળ્યો ને, તો પંચેન્દ્રિયપણાનો તિર્યંચનો ભાવ એવો હોય કે જે ભવની અંદર સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવો પોતે મોટા ભાગનો પોતાનો જીવનનો સમય, પોતાનો ભવનો સમય ભયથી કાઢે અને આહારની પાછળ કાઢે, અને બાકી બચેલો સમય મૈથુન અને પરિગ્રહમાં કાઢે. શું કહે છે? તિર્યંચ ગતિની અંદર પંચેન્દ્રિયપણું પણ મળ્યો તો એ પંચેન્દ્રિયપણામાં રહેલો તિર્યંચનો જીવ પણ પોતે પોતાનો મોટા ભાગનો સમય આહાર શોધવામાં કાઢે અને બીજા જનાવરોથી પોતાના મૃત્યુના ભયની અંદર કાઢે, અને બાકી બચેલો સમય મૈથુનમાં અને પરિગ્રહમાં કાઢે. તો જ્યારે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ચારે ચાર સંજ્ઞાઓ પંચેન્દ્રિયપણામાં તિર્યંચ જીવોને ઘેરીને બેઠેલી હોય, આવી અવસ્થામાં તે જીવ કેવા પ્રકારના કર્મ બાંધતો હોય, અને તે નવા એવા કર્મો બાંધીને ફરી તિર્યંચ ગતિની અંદર જન્મ લેવાના ચાન્સીસ વધારે પડતા ઊભા કરી દેતો હોય છે. એટલે પંચેન્દ્રિયપણામાંથી પણ કદાચ પંચેન્દ્રિયપણું પાછું મળ્યું ને, તો આ પંચેન્દ્રિયપણું પણ વધારેમાં વધારે 7 થી 8 વખત જ મળે. પણ પંચેન્દ્રિય તિર્યંચને ફરી 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 પાછું પંચેન્દ્રિય તિર્યંચપણું મળવું અતિ દુર્લભ છે. કેમ કે પંચેન્દ્રિય તિર્યંચપણામાં તે પોતે એવા કર્મો કરે ને કે નીચલી કક્ષાના ફરી દુર્ગતિના ભવો કરતો જાય. એટલે ચૌરિન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય અને એકેન્દ્રિયમાં પટકાતો જાય. કદાચ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયમાં પટકાયો તો ત્યાં અસંખ્ય નહીં પણ અમુક પ્રકારના સંખ્યાતા વર્ષો અથવા સંખ્યાતા સમય તેને તે અવસ્થામાં કાઢવા પડે. પણ જો બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયપણામાંથી કદાચ ભૂલથી તે એકેન્દ્રિયપણામાં પટકાયો તો પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયના ભવો કરતા 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 અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાય. કેટલી કહે છે? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી. અને જો ભૂલે ચૂકે નિગોદમાં પટકાય, સાધારણ વનસ્પતિકાય, જો સાધારણ વનસ્પતિકાયમાં પટકાયો તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી એમને એમ નીકળી જાય, અને ફરી પાછું ત્યાંથી ઉપર આવવા માટે ધીરે 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 ટીપુ 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 પુણ્ય ભેગું કરી 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 કરીને પ્રયાસ કરે ત્યારે માન માન ફરી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં આવે. એટલે અહીં આ ગાથાની અંદર સ્પષ્ટ કહે છે કે જીવ પોતે પોતાના ભૂતકાળનામાં પણ મોટામાં મોટો સમય, એટલે ભૂતકાળમાં જેટલો આપણો સમય વ્યતીત થયો એમાં 99% નો સમય તો આપણે એકેન્દ્રિયમાં જ કાઢ્યો છે. એકેન્દ્રિયમાં કહું છું, તિર્યંચમાં પણ નથી કહેતો હજી. ટૂંકમાં 99% નો સમય આપણે તિર્યંચ અવસ્થામાં કાઢ્યો. અને માટે અહીં લખે છે અનેક પ્રકારની મહાભયંકર વેદનાથી યુક્ત તિર્યંચ ગતિને પામીને. કેમ કે નિગોદમાં, એકેન્દ્રિયમાં સતત વેદના 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 ને વેદના, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયપણામાં પણ અને પંચેન્દ્રિય તિર્યંચપણામાં પણ વેદના પ્રચુર છે. ઉપરાંત એકેન્દ્રિય આદિમાં તો અવસ્થા કેવી છે? પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાયમાં તો અવસ્થા કેવી છે? ટોટલ પરાધીન અવસ્થા. કોઈક આપણે પાણીના જીવ તરીકે હોઈએ, અપકાય તરીકે હોઈએ, અને કોઈક આપણને વાસણમાં ભરીને રાખે તો જેટલા દિવસ સુધી આપણને તે વાસણમાંથી ખાલી ન કરે ને તેટલા દિવસ સુધી તેને તે જ અવસ્થામાં આપણને રહેવું પડે. આપણી પોતાની મરજીથી આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન પણ ન કરી શકીએ.
અને બીજા અસંખ્ય જીવો સાથે રહેવાની વેદના એટલી બધી. એટલે અહીંયા તો તિર્યંજ ગતિમાં વેદના જ વેદના છે. અને મોટા ભાગનો સમય પાછો તિર્યંજ ગતિમાં જ નીકળે છે. તો આવી તિર્યંજ ગતિઓમાં જન્મ મરણ કરીને અનંતી વાર આપણે આવી ગતિઓમાં પરિભ્રમણ કર્યું. એટલે અનાદિ કાળથી સંસારમાં રખડતા ન જાણે આપણે કેટલા મહાભયંકર ભવો કર્યા છે અને મહાભીષણ દુઃખોને સહન કર્યું. છતાં પણ હજી આપણે આ મનુષ્ય ભવની અંદર સાવચેત થતા નથી, સુધરતા નથી. આવા ભીષણ દુઃખોને સહન કર્યા બાદ પણ આપણી ટ્યુબલાઇટ ચમકતી નથી. હજી આપણી બુદ્ધિની લાઈટ બંધ જ પડી. ગાથા નંબર 64. જાવંતી કેવી દુઃખા સારીરા માણસાવ સંસારે પત્તો અનંત ખુત્તો જીવો સંસાર કંતારે. ફરી એકવાર. જાવંતી કેવી દુઃખા સારીરા માણસાવ સંસારે પત્તો અનંત ખુત્તો જીવો સંસાર કંતારે. કહે છે સંસારમાં જેટલા શારીરિક અને માનસિક દુઃખો છે તે સર્વે દુઃખો જીવે ભવાટમીમાં અનંત વાર પ્રાપ્ત કરે. જે ઉપર જુદા જુદા ભવોની અંદર રહેલા જુદા જુદા દુઃખો જે આપણે સમજ્યા. નારકીના ભવની અંદર ભયંકર દુઃખો, એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય અવસ્થામાં પણ મહાભયંકર દુઃખો, મનુષ્યપણામાં પણ અને દેવપણામાં પણ પરાધીનતા રૂપ દુઃખો. તો સંસારની અંદર ઈચ્છાઓને પૂરી કરવાના આપણા દોડમાં શું કહે છે, સંસારની અંદર ઈચ્છાઓને પૂરી કરવાની આપણી દોડમાં આપણે ઈચ્છાઓને પૂરી કરીને તેમાંથી સુખ તો પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ ઈચ્છાઓની પૂર્તિ કરવામાં દોડતા આપણે અનાદિકાળથી હજી સુધીમાં માત્ર ને માત્ર દુઃખ અને દુઃખ સિવાય બીજું કંઈ જ નહીં. દુઃખ અને દુઃખ જ ભેગું કર્યું. હવે માત્ર દુઃખ અને દુઃખ જ ભેગું કરતા એટલા બધા આપણે સંસારમાં ટેવાઈ ગયા છીએ કે કદાચ તો આપણને ક્યારેક એવું લાગે કે આ સંસારનું દુઃખ જ હવે આપણને ગમતું થઈ ગયું. એટલે હવે તો આપણને એવું કેવું પડે કે 2-5 મિનિટ 10-15 મિનિટ અડધો કલાક મને દુઃખ આપો તો જરા મજા આવી. આપણી અવસ્થા થઈ ગઈ. જોકે ખરેખર વાસ્તવિકતામાં આપણી અવસ્થા એવી નથી. આત્મા તરીકે રહેલા એવા આપણે સંસારના આ મહાભયંકર દુઃખોને ખરેખર ભોગવવા વાળા બન્યા જ નથી. એટલે કે આપણે આ ભોગવવાને માટે જીવન જીવતા નથી. છતાં પણ સંસારમાં કર્મ આધીન થયેલા આપણે ભયંકર દુઃખોને ભોગવીએ છીએ. તો આવી મહાભયંકર અવસ્થાઓથી છૂટવા માટે આ ગ્રંથકાર શ્રી આપણને સંસારથી વૈરાગ્ય પમાડવા ઈચ્છે છે, સંસારથી વિરક્ત બનાવવા ઈચ્છે છે, સંસારનો દુઃખરૂપ સ્વરૂપ આપણને દેખાડવા માંગે છે. હે આત્મા, આ સંસાર રૂપી જંગલમાં જેટલા શરીર સંબંધી દુઃખો અને મનથી ઉત્પન્ન થયેલા દુઃખો, જેટલા પણ જુદા જુદા દુઃખો હોય, જે તમે લ્યો એ જે શારીરિક દુઃખો છે તે એક પણ શારીરિક દુઃખને છોડ્યા વિના બધા શારીરિક દુઃખો ભોગવ્યા છે. અને જેટલા જુદા જુદા પ્રકારના માનસિક દુઃખો છે એક પણ છોડ્યા વગર દરેક માનસિક દુઃખ આપણે ભોગવ્યું. એટલે તે સર્વે દુઃખો આ જીવે અનંતી વાર પ્રાપ્ત કરેલા છે.
આટલા સુધીમાં આપણને આ ગ્રંથની અંદર સમજાવતા સમજાવતા સંસારની મહાભયંકરતા દર્શાવવા માંગે છે. તો અહીં આપણે 64 ગાથાઓ 64 ગાથાઓ પૂર્ણ કરી છે. આ 64 ગાથાઓના વિષયમાં કોઈને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો આપ હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. ક્યાંય કોઈક સિદ્ધાંતમાં કંઈ સમજાયું ન હોય તો પણ અવશ્ય પૂછી શકો છો. સરસ, ચલો કોઈને પણ પ્રશ્ન નથી એટલે આના બે અર્થ થઈ શકે છે. કોઈને પણ પ્રશ્ન નથી એનો અર્થ એ છે કે કાં તો બધાને બધું જ બરાબર સમજાય છે અને કાં તો પછી કોઈને કઈ સમજાતું જ નથી. તો મને શું સમજવું જોઈએ? હાલમાં હું એમ સમજીને ચાલુ છું કે બધાને જે હું સમજાવું છું તે સમજાય છે. તો અહીં 64 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે. 64 ગાથાઓ 65 નંબરની જે ગાથા છે તે ગાથાનો એક વખત આપણે ઉચ્ચાર લઈ લઈએ અને પછી આવનારા વર્ગની અંદર તે ગાથાને આપણે કન્ટિન્યુ કરશું. લખે છે, તણહા અનંત ખુત્તો સંસારે તારીસી તુમ્મમ આસી જમ વસમેઉમ સવ્વો દહીણ મુદયમ ન તિરિજ્જા. ફરી એક વાર, તણહા અનંત ખુત્તો સંસારે તારીસી તુમ્મમ આસી જમ પસમેઉમ સવ્વો દહીણ મુદયમ ન તિરિજ્જા. તો અહીં આપણે આ ગાથાનો ઉચ્ચાર લીધો છે. આવનારા વર્ગની અંદર ફરી 65th ગાથાથી આપણે આગળ વધશું. 64 ગાથાઓ પૂર્ણ થઈ છે. અડધેથી ઉપર હવે આપણે આ ગ્રંથની અંદર નીકળી ગયા છીએ. તો આવનારા દિવસોની અંદર પણ જે વિશેષ સિદ્ધાંતો આ ગ્રંથની અંદર બતાવવામાં આવશે તે આપણે જોવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે ગ્રંથકાર શ્રીનો જે આશય છે, અર્થાત સંસાર પ્રત્યેના સ્વરૂપને જાણીને સંસારથી આપણે વિરક્ત બનીએ તેવા આશયને આપણે સિદ્ધ કરી શકીએ. આપણે પણ સંસારથી વિરક્ત બનીએ અને ધર્મ તરફ, આત્માના વિકાસ તરફ પોતાનો કદમ ઉઠાવીએ તેવા પ્રકારનો પ્રયત્ન આપણો થતો જાય એવા પ્રકારનો આપણે પ્રયત્ન કરતા જઈશું. ચલો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવકી જય. પ્રણામ બધા.